ઉપર ખાડામાં ટ્રેક્ટર ફસાઈ ગયું છે। જૂના જાગનાથ શેરી નંબર 5 માં ટ્રેક્ટર ફસાઈ ગયું છે। વરસાદી માહોલમાં પાણીની પાઇપલાઇનના ખાડાની કામગીરી ચાલુ હતી। કપચી ભરેલું ટ્રેક્ટર ખાડામાં ફસાઈ ગયું છે। હાલના જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, રસ્તાઓની પરિસ્થિતિ શું છે એ સ્પષ્ટ જોવા મળી રહી છે અને રસ્તામાં જે ખાડાઓ થઈ ગયા છે તેમાં આખા ટ્રેક્ટર ફસાઈ રહ્યા છે। અમદાવાદમાં તોફાની તત્વોની પોલીસે કરી સરભરા। લૂંટ અને ધાડ પાડીને તરખાટ મચાવનાર 6 આરોપીઓનું ઘટના સ્થળે પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું। આરોપીઓએ બલોલનગર બ્રિજ બાંધમાં લઈને કરી હતી લૂંટ। વાહન ચાલકોને ડર બતાવી ₹47,000 લૂંટ્યા હતા। છરા અને લાકડી લઈને વાહનોમાં પણ તોડફોડ કરી હતી। મોપેડ અને બુલેટ સહિતના વાહનો લઈને ફરાર થયા હતા। હાલમાં તમામ આરોપીઓ પકડાઈ ગયા છે। એક્સક્લુઝિવ દ્રશ્યો જે તમે આપને બતાવી રહ્યા છીએ કે જે સરઘસ છે તે કાઢવામાં આવ્યું હતું। તમામ આરોપીઓ પાસે માફી મંગાવવામાં આવી હતી અને જે ચાલ છે તેનાથી સ્પષ્ટ થઈ ગયું છે કે પોલીસે કઈ રીતની સર્વિસ જે છે તે જેલમાં તેઓને આપી છે। અમદાવાદના બલોલનગર બ્રિજ ઉપર જે રીતે લુખ્ખા તત્વોએ આતંક મચાવ્યો હતો તેને લઈને પોલીસ દ્વારા પંચનામું કરવામાં આવી રહ્યું છે। પોલીસ દ્વારા અત્યારે જે તેમનું પંચનામું કરવામાં આવશે, કારણ કે તે લોકોએ વાહનો રોકીને અને ક્યાંક ને ક્યાંક જે રીતે લૂંટ મચાવી હતી અને એક આખો આતંક મચાવ્યો હતો, પરંતુ પોલીસે કાયદાનું ભાડ બનાવીને અને તમામ લોકોને અત્યારે પંચનામા માટે અહીંયા લઈને આવી છે। રિકન્સ્ટ્રક્શન જે છે તે કરવામાં આવી રહ્યું છે, કારણ કે આ પ્રકારની ઘટના જે છે ખૂબ જ ગંભીર છે। સવાલો ઊભા થયા હતા પોલીસ ઉપર પણ કે જે રીતે પેટ્રોલિંગની જે વાત હતી તેને લઈને, પરંતુ હવે પોલીસે જે છે અત્યારે પંચનામું કરીને અને તમામ લોકો જ્યાં જગ્યા ઉપર આ પ્રકારનો આતંક મચાવ્યો હતો તેને લઈને અહીંયા લાવી છે। તે લોકોની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે અને ક્યાંક ને ક્યાંક વાત કરીએ તો આવા લોકો સામે કડક કાયદાથી હાથથી કાયદો લેવામાં આવે, એટલે કે કડક કાર્યવાહી કરવામાં આવે તેને લઈને હવે આ લોકોને ક્યાંક ને ક્યાંક કાયદાનો પાઠ જે છે તે ભણાવવામાં આવી રહ્યું છે। અને સમાચારમાં હવે વાત દુર્ઘટના અને દર્દની। વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુઆંક 17 થઈ ગયો છે। અત્યાર સુધીમાં કુલ 17 લોકોના મૃતદેહ મળ્યા છે। હજુ પણ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે। નદીના પટમાં કાદવ કિચડ હોવાથી રેસ્ક્યુ કરવામાં મુશ્કેલી થઈ રહી છે। બ્રિજમાં ખાબકેલા વાહનો સુધી પહોંચવા માટીનો બ્રિજ બનાવાશે। મહીસાગર નદીમાં પડેલા ટ્રક સહિતના વાહનોને બહાર કાઢવામાં આવશે। ગઈકાલે રાત્રે પાણીનો પ્રવાહ વધતા શોધ કામગીરી બંધ કરાઈ હતી। સરકારે બનાવી છે SIT, 30 દિવસમાં રિપોર્ટ સોંપશે। છેલ્લા 33 કલાકથી ગંભીરા બ્રિજ પર ચાલી રહ્યું છે રેસ્ક્યુ। તંત્રની સાથે સાથે સ્વયંસેવી સંસ્થાઓ સેવાકીય પ્રવૃત્તિઓમાં લાગી છે। 50 યુવાઓનું ગ્રુપ ગઈકાલથી આપી રહ્યું છે સેવા। મેડિકલ, ચા નાસ્તો, ભોજન સહિતની આપી રહ્યા છે સેવા। રેસ્ક્યુ કરવામાં જોતરાયેલી ટીમોને ORS, પેઇન કિલરની સુવિધા આપી રહ્યા છે। તો જે દુર્ઘટના ઘટી છે, કેટલાક વાહનો જે પડ્યા હતા તે વાહનોની નીચે પણ કેટલાક લોકો દબાઈ ગયા હોવાનો જે ગઈકાલે દાવો કરવામાં આવી રહ્યો હતો તે પ્રમાણેની જ પરિસ્થિતિ જે છે તે હવે જોવા મળી રહી છે, કારણ કે જે વાહન ચાલકો છે જેના પરિવારજનો ઓળખી શકતા હતા તે લોકોના તો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે, પરંતુ અત્યારના પરિસ્થિતિ એ છે કે કેટલાક વાહનો તે પહેલાં પણ ખાબકી ગયા હતા। જે અકસ્માત થયો, જેટલા લોકો બચ્યા હતા તેઓનું ધ્યાન પડ્યું તે પહેલાં પણ વાહનો ખાબક્યા અને તેમાં પણ કેટલાક લોકો સવાર હતા। એ તમામ લોકોને અત્યારના બચાવવા માટેના પ્રયાસ જે છે તે થઈ રહ્યા છે। સ્વાભાવિક રીતે હવે ફક્ત મૃતદેહ જે છે તે જ બહાર કાઢવામાં આવશે, પરંતુ કમસે કમ તેમના પરિવારજનોને પોતાના સ્વજન મળી શકે તે માટેના પ્રયાસ જે છે તે કરવામાં આવી રહ્યા છે। અને જે રેસ્ક્યુની કામગીરી કરેલી ટીમ છે તેઓ માટે પણ સેવાભાવી સંસ્થાઓ જે છે તે આગળ આવી છે, તેઓ પણ મદદ કરી રહ્યા છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક પાસેથી મેળવીશું, અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, અત્યાર સુધીનો મોતનો આંકડો 17 છે, હજી પણ કેટલાક લોકો દબાયેલા હોઈ શકે છે, કઈ રીતની કામગીરી, શું વધુ જાણકારી? બિલકુલ સિદ્ધાર્થ, જો ગઈકાલની ઘટનાની અત્યાર સુધીની વાત કરીએ તો લગભગ 36 કલાક ઉપરનો સમય થઈ ગયો છે અને રાત દિવસ એક કરીને સતત રેસ્ક્યુની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। અત્યારે ફરી આ દ્રશ્યો જે છે ઘટના સ્થળના બતાવવાના પ્રયત્ન કરીશું કે જે વિવિધ ટીમો છે તંત્રની એ તો કામમાં જોતરાયેલી જ છે, પરંતુ સાથે સાથે સૌથી મહત્વનો જો કોઈનો રોલ હોય તો તે ગ્રામજનો છે। આ ગ્રામજનોના સહયોગથી જ આખી આ જો રેસ્ક્યુ જે છે તે પાર પાડવામાં આવ્યું હતું। મૃત્યુઆંક તમે કીધું પ્રમાણે કે અત્યાર સુધી 17 પહોંચ્યો છે। 17 લોકોના મૃતદેહ જે છે તે મળી આવ્યા છે, પરંતુ હજી પણ 4થી વધુ લોકો જે છે તે લાપતા હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે। તેના ભાગરૂપે જ અત્યારે સતત જે છે આ રેસ્ક્યુ જે છે તે ચલાવવામાં આવી રહ્યું છે।
બીજી મહત્વપૂર્ણ વાત કરીએ તો અત્યારે તમે આજે એક જવાનો જોઈ રહ્યા છો કે જેઓ રેસ્ક્યુ માટે નદીમાં ઉભેલા દેખાઈ રહ્યા છે, તેમની બિલકુલ પાછળ જે છે એક ટ્રક જે છે તે જોવા મળી રહી છે અને એની બિલકુલ બાજુમાં અન્ય એક ટ્રક પણ તમને દેખાતી હશે. આ બંને ટ્રક જે છે તે બ્રિજની ઉપરથી નીચે ખાબકવાના કારણે જે કીચડ છે તેમાં ખૂંપી ગઈ છે અને એ ટ્રક જે છે તેને બહાર કાઢવું તંત્ર માટે સૌથી મોટો પડકાર છે, કારણ કે અહીંયા ક્રેન તો મૂકવામાં આવી છે પરંતુ આ ક્રેન જે છે તે આ ટ્રકનો ભાર ઝીલી શકે તેમ નથી, કારણ કે અડધા ઉપરની ટ્રક જે છે કીચડમાં ખૂંપી ગઈ છે. એટલે સૌથી પહેલાં જો આ ટ્રકને બહાર કાઢવી હોય તો આસપાસનું કીચડ સાફ કરવું પડે અને ત્યારબાદ ક્રેનની મદદથી આ ટ્રકને બહાર કાઢાય, પરંતુ એ શક્ય લાગતું નથી. એ જ સૌથી મોટો પડકાર છે. બીજી મહત્વની વાત કરીએ તો તંત્રને હજી પણ આશંકા છે કે આ જે ડૂબેલા ટ્રક તમે જોઈ રહ્યા છો તેની નીચે પણ કેટલાક મૃતદેહ હજી વધુ હોઈ શકે છે. એટલે હજી સુધી આમ સરકારી ચોપડે જો જોવા જઈએ તો 4થી વધુ અંદાજિત એક આંકડો બતાવવામાં આવી રહ્યો છે, પરંતુ આ જે મૃત્યુ આંક જે છે તે હજી પણ વધે તેવી શક્યતાઓ જે છે તે સેવાઈ રહી છે. જ્યાં સુધી આ તમામ જે કાટમાળ છે સંપૂર્ણ બહાર નહીં નીકળે ત્યાં સુધી જે મૃતકોનો જે આંકડો છે તે ચોક્કસ કહેવો ખૂબ જ મુશ્કેલ છે, પરંતુ સરકારી ચોપડે નોંધેલા આંકડા મુજબ અત્યાર સુધી જે મૃતદેહનો આંકડો છે તે 17 સુધી પહોંચ્યો છે. ગઈકાલે રાત્રે પણ મોડી રાત સુધી રેસ્ક્યુની કામગીરી ચલાવવામાં આવી હતી, પરંતુ જે પાણીનો પ્રવાહ છે તે વધ્યો હતો એના કારણે રાત્રે જ તંત્રએ આજે રેસ્ક્યુની કામગીરી જે છે તે બંધ કરી હતી અને આજે વહેલી સવારથી જ ફ્લડ લાઇટ લગાવીને જુદી જુદી ટેકનોલોજી છે તેનો ઉપયોગ કરીને સતત રેસ્ક્યુ જે છે તે કરવામાં આવી રહ્યું છે. આ બ્રિજની નીચેના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, પરંતુ હવે બ્રિજની ઉપરના દ્રશ્યો જે છે તે બતાવવાનો તમને પ્રયત્ન કરીશું. બ્રિજની ઉપર પણ તમને દ્રશ્યો જોવા મળશે કે બ્રિજની ઉપર તંત્ર દ્વારા એક મસ્ત મોટી ક્રેન જે છે તે ક્રેન ગોઠવવામાં આવી છે અને એ ક્રેનની મદદથી જ પ્રયત્નો કરવામાં આવ્યા હતા કે આ જે પાણીમાં ખૂંપેલી ટ્રક છે તેને બહાર કાઢાય, પરંતુ એ પ્રયત્નો જે છે તે નિષ્ફળ નીવડ્યા છે. ત્યારે ગ્રામજનોની મદદ લઈને સતત ને સતત આ જે રેસ્ક્યુની પ્રક્રિયા જે છે તે ચલાવવામાં આવી રહી છે. હવે આ રેસ્ક્યુ ઓપરેશન કેટલા કલાકો સુધી ચાલશે અને હજી કેટલા મૃતદેહ નીચેથી મળશે તેનો અંદાજો લગાવી શકાય તેમ પણ અહીંયા પરિસ્થિતિ જોવા નથી મળી રહી. સિદ્ધાર્થ, હાર્દિકે, બીજી વસ્તુ એ પણ છે, કારણ કે જે રીતે આપણે કહ્યું કે એક તો ટ્રક નીચે કેટલાક લોકો દબાયેલા હોઈ શકે છે, અથવા તો જે આખો સ્લેબ પડ્યો છે એની નીચેથી પણ લોકોને કાઢવા મુશ્કેલ થઈ રહ્યા છે. કિચડ છે, પાણીનો પ્રવાહ વધી રહ્યો છે, તો તેના માટે પણ વધુ ટીમની શું જરૂરિયાત છે તે પ્રમાણેની કાર્યવાહી જોવા મળી રહી છે? બિલકુલથી જો આ જે શક્યતાઓ છે તેને બિલકુલ નકારી ના શકાય, કારણ કે આ દ્રશ્યો જે છે એ જોઈને તમને અંદાજો આવશે. આ બે મસ્ત મોટા ટ્રક તો અહીંયા જોવા મળી રહ્યા છે, પરંતુ આ જે બ્રિજનો એક ભાગ જે છે તે તૂટીને નીચે પડેલો છે એ ભાગ પણ જોઈ શકાય છે. હવે જ્યાં સુધી આ તમામ કાટમાળ જે છે બહાર નહીં નીકળે ત્યાં સુધી જે મૃતકોનો આંકડો છે કેવો ખૂબ જ મુશ્કેલ બનશે, કારણ કે અત્યાર સુધી ગઈકાલથી અત્યાર સુધી આપણે જે દ્રશ્યો જોયા તે આ 2-3 ટ્રક, પિકઅપ વાન, એક ઇકો કાર સહિતના દ્રશ્યો જોયા, બ્રિજ પર લટકતી બાઇક જોઈ, પરંતુ આ જે કાટમાળ છે તેની નીચે હજી કેટલા વાહનો દટાયેલા છે. સ્વાભાવિક રીતે દીક્ષિત, જે રીતે આપણે પણ કહ્યું, જે રીતે કહેવામાં આવી રહ્યું છે, પરિસ્થિતિ એ છે કે હજી પણ હાર્દિકે જણાવ્યું તે પ્રમાણે કે કેટલાક લોકો હોઈ શકે છે, બહાર કાઢવાની પ્રયાસ ચાલી રહ્યા છે. તો વડોદરાના દરિયાપુરા ગામ બન્યું છે શોકમગ્ન. એક જ પરિવારના 6 લોકોના બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુ થયા છે. ઇકો કારમાં કુલ 7 લોકો હતા સવાર, 7 પૈકી 6 લોકોના મૃત્યુ થયા છે. દરિયાપુરથી બગદાણા માનતા પૂરી કરવા જતો હતો પરિવાર. બ્રિજ મામલે પરિવાર અને ગ્રામજનોએ નારાજગી વ્યક્ત કરી, કહ્યું જો તંત્રએ પહેલા અમારું સાંભળ્યું હોત તો આજે લોકોના જીવ બચી જાત. હવે મૃતકોના રજળી ગયેલા પરિવારજનોની દરકાર કોણ લેશે? જ્યારે ઘટના બની ત્યારે 2 કલાક સુધી કોઈ મદદ ન આવ્યું. ગ્રામજનો મદદ કરવા માટે ગયા તો પોલીસે લાઠીઓ વરસાવી હોવાનો આરોપ લગાવ્યો છે. લઈને લગભગ 7:15ની આજુબાજુ બગદાણા જવા બાધા કરવા કે પગે લાગવા જતા હતા. હવે 7:15 ને 7:30ની વચ્ચે એ પુલ પર પહોંચ્યા અને પુલ તૂટ્યો અને આખી ગાડી નીચે પડી, એની ઉપર આખી શીલા પડી, પુલની આખી શીલા પડી અને બીજી ટ્રક પણ પડી. આગલે દિવસ મારી વાઈફને મેં કીધું કે મકો આ છે ને બહુ બ્રિજ નહીં રહે, કેમ કે અત્યારે જો પહેલે જે જમ્પ મારતો હતો બ્રિજ એ બરાબર હતો, પણ આ જમ્પને આ જમ્પને બહુ અલગ છે. આ ગામડાના લોકોને ખબર પડે કે પહેલાં હું કાયમ મારો એ રસ્તો કાયમનો છે જવા આવવાનો, તો પહેલાં બ્રિજનું મને જમ્પ મારતો તો એ અલગ હતો, અને જે કાલે પરમ દિવસ જમ્પ માર્યો ને આગલે દિવસ જ્યો એ તાર જમ્પ બહુ અલગ હતો, કેમ કે આખું આમ થાય. તેથી મને ખબર, મેં મારી વાઈફને કહી દીધેલું કે આ બ્રિજ નહીં રહ્યો. અમે દોડતા ત્યાં જ્યાં ત્યારે ગાડી તો નીચે પડેલી, કોઈ દેખાયું નહીં. પછી અમે અમારા ગામના દોડતા બીજા આવ્યા, અમારા જગમાલ કરીને એમને મૂકવું, તમે જુઓ અમને આમ સાઈડમાં બેસા દીધા. ગાડી આખી ડૂબી ગયેલી હતી,
એ લોકોએ કંઈક દોરડું બાંધીને કાઢી 2-3 કલાકે જહમત કરી પણ છે ને મરેલા નીકળ્યા. રમેશભાઈ એકલા દીકરા હતા. એ રમેશભાઈને એક જ દીકરો, 4 બેબીઓની પછી એ દીકરો હતો. એ દીકરો પણ ડેથ થયો રમેશભાઈ. એ પરિવારમાં આજે 3 બાળકી સિવાય કોઈ રહ્યું નહીં. હવે સરકાર જે રેગ્યુલર પ્રમાણે 2-2 લાખ રૂપિયા સહાય તો આજે ને રોજ આપે જ છે. જ્યારે અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું, મોટા ઉદ્યોગપતિ હતા એટલે 1-1 કરોડ આપ્યા. જ્યારે આ તો ગામડાનો ગરીબ વર્ગ છે, 3 દીકરીઓ અનાથ થઈ છે. એના મધર ફાધર 70-72 વર્ષના છે. એના ફાધરને તો 2 એટેક આવેલા છે, 2 સ્ટેન્ડ મૂકેલા છે. એમના ઘેરથી 72 વર્ષની ઉંમર છે, સક્ષમ નહીં કામ કરવામાં. હવે આ દીકરીઓને એના મધર ફાધરને કોણ પાલન પોષણ કરે એ જ અઘરો વિષય છે સાહેબ. ગુજરાતના રાજકારણમાં અચાનક એક નવો જ ફણગો ત્યારે ફૂટ્યો જ્યારે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયા પર પ્રહાર કર્યા અને પડકાર ફેંક્યો કે હું રાજીનામું આપવા તૈયાર છું. જો હિંમત હોય તો ઇટાલિયા મોરબીમાં મારી સામે ચૂંટણી લડે. જો હારી જઈશ તો ઇટાલિયાને 2 કરોડ રૂપિયા હું આપીશ. આ તરફ ગોપાલ ઇટાલિયા લાગ જોઈને જ બેઠા હોય એમ મેદાનમાં આવ્યા. ઇટાલિયાએ પણ કાંતિ અમૃતિયાને ચેલેન્જ કરી દીધી હતી અને તે પણ ચેલેન્જ સ્વીકારતાની સાથે તેમણે કહ્યું કે 12 જુલાઈએ 12 વાગ્યા સુધીમાં રાજીનામું આપો તો હું લડવા તૈયાર છું. એટલે ગમે તે અહીં લડવા આવે હું રાજીનામું દઈ દઉં અને એને 2 કરોડ રૂપિયા હું આપીશ, એ જીતે તો મારી મોરબીના ધારાસભ્યએ આપેલી આ ચેલેન્જને આપણે સ્વીકારી લઈએ છીએ સહર્ષ રાજી ખુશીથી કે જો તમે શુરા બોલ્યા ન ફરે, શુરા હોવ, મરદ માણસ હોવ અને એક જ વખત બોલતા હો ને જબાનના પાક્કા માણસ હોવ તો આજે 10 તારીખ થઈ છે, મોડામાં મોડું 12 તારીખે બપોરે 12 વાગ્યા સુધીમાં રાજીનામું તમારું પડી જવું જોઈએ. ગોપાલ ઇટાલિયા પણ વટથી તમારા ચેલેન્જને સ્વીકારે છે. સુરતના ઉધના સચિન રોડ ઉપર ફરીવાર કેમિકલયુક્ત પાણી ભરાતા શહેરમાં તંત્રે તાત્કાલિક પગલાં ભર્યા. અત્યાર સુધી કુલ 22 મિલોના ખોટા ડ્રેનેજ કનેક્શન ઝડપાઈ ચૂક્યા છે, જેમાં નવા 18 મિલોના કનેક્શન તાત્કાલિક સીલ કરવામાં આવ્યા છે. કલરવાળું પાણી નીકળવાની ફરિયાદ બાદ મેયર અને સ્થાનિક ધારાસભ્યોએ સ્થળ પર પહોંચીને જીપીસીબીને તપાસનો આદેશ આપ્યો હતો. એસએમસી અને જીપીસીબીની ટીમોએ જીઆઈડીસી વિસ્તારમાં સર્વે કરીને વધુ 4 મિલો સામે કાર્યવાહી કરી, પરંતુ શહેરના અનેક વિસ્તારોમાં કેમિકલયુક્ત પાણીના કેસ સતત સામે આવી રહ્યા છે. ત્યારે સ્થાનિક કોર્પોરેટર દ્વારા અધિકારીઓ પર આક્ષેપ કરવામાં આવ્યા કે એસએમસી અને જીપીસીબીની અધિકારીઓની મિલીભગત છે. તંત્ર દ્વારા માત્ર એકમો સીલ કરવામાં આવી રહ્યા છે, પરંતુ નક્કર કામગીરી નથી કરવામાં આવતી. અને ભૂતકાળમાં પણ એટલે કે લગભગ 6 મહિના પહેલાં પણ આ પ્રકારની ડ્રાઈવ ઝુંબેશ ઉધના ઝોનમાં આપણે હાથ ધરી હતી અને તે વખતે લગભગ 153 જેટલા યુનિટોને આપણે સીલ કર્યા હતા. આવી ઘટનાઓનું વારંવાર પુનરાવર્તન ન થાય એના માટે સુરત મહાનગરપાલિકા ગંભીર છે. જવાબદારી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની પણ આવતી હોય છે અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ પાસે વિશાળ સત્તા છે. યુનિટને સીલ કરવાથી લઈને ફોજદારી કાર્યવાહી કરવા સુધીની સત્તા પણ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ પાસે છે. કે આવા કિસ્સાઓમાં આપણે ગંભીરમાં ગંભીર કઈ રીતના આપણે પગલાં લઈ શકીએ તેની માહિતી મેળવવા માટે આપણે હાઈકોર્ટના વકીલ પાસે અભિપ્રાય માંગ્યો છે. 3 વર્ષ દરમિયાન જે હાલ જેમની બદલી થઈ છે, જે સુજલ પ્રજાપતિ જે કાર્યપાલક એન્જિનિયર હતો, એની બધી આ કરામત રહી છે. એમને જે આ બધા ગેરકાયદેસર અહીંયા કામો થવા દીધા, ગેરકાયદેસર અહીંયા ગોડાઉનો બન્યા, પતરાના શેડ બન્યા, એની અંદર સીધી આ તપેલા ડાઈંગ બની છે અને બિલકુલ આ ગેરકાયદેસર ચાલી રહ્યા છે. આ ગેરકાયદેસર તપેલા ડાઈંગોને અગાઉ પણ 42 ડાઈંગોને આપણે સીલ કરી હતી, પરંતુ આ કામ ચલાવ સીલ કરવામાં આવે. ક્યાંક ને ક્યાંક આ ડ્રેનેજ વિભાગ કે અન્ય એમના જોડાયેલા જે કર્મચારી છે કોઈક હપ્તાખોરી કર્યા છે મારું માનવું છે. એની ઉપર કાયદેસરની ફોજદારી ગુના અધિકારીઓ પર પણ થાય, જે જવાબદાર છે એની ઉપર પણ કાયદેસરની કાર્યવાહી થાય એ મારી માંગ છે. અંબાજીમાં ફેંકી દેવાયેલો એલોપેથિક દવાનો જથ્થો મળ્યો છે. અંબાજીના બ્રહ્મપુરી વાસમાં દવાઓને દાટી દેવાયેલી હતી. બ્રહ્મપુરી વાસમાં આયુષ્માન આરોગ્ય મંદિર નંબર 3ની સામે કચરાના ડમ્પિંગ સ્થળે આ દવાનો જથ્થો ધરબી દેવાયો હતો. આયુષ્માન આરોગ્ય મંદિરની સામે માત્ર 30 ફૂટ દૂર દવાઓનો જથ્થો ગંદકીના ઢગલામાં જોવા મળ્યો. ઓઆરએસના પેકેટ સહિત અનેક પ્રકારની એલોપેથિક દવાઓનો જથ્થો બિનવારસી પડેલો જોવા મળ્યો. કેટલીક દવાઓ 2026ની એક્સપાયરી હોવા છતાં આ દવાઓ કોણે અને કેમ ફેંકી તેને લઈને સવાલો ઊભા થયા. આદિવાસી વિસ્તારના અંતરિયાળ વિસ્તારમાં કહેવાય છે કે ગરીબ આદિવાસીને જે દવાઓ છે દવાઓ નથી મળતી, ત્યારે અંબાજીના આ આરોગ્ય આયુષ્યમાન મંદિર જે છે 3 નંબરનું, તેની સામે અંબાજીના બ્રહ્મપુરી વિસ્તારમાં આપણે ચોક્કસ બતાવવા માંગીશ. આ બાજુ બતાવવા માંગીશ કે દવાનો જથ્થો છે એ ખાડો ખોદી અને દાબી દેવાયેલી બતાવી રહી છે. આ જે દવાઓ છે આપ જોઈ રહ્યા છો કે હજી સુધી તો 25માં લગભગ પૂર્ણાહુતિ એક્સપાયર થાય તેવી જોવા મળી રહી છે. અને આ દવાઓ જે છે, આ દવાઓનો જથ્થો છે એ આમને ધરબી દેવાયેલો ખાડો ખોદીને દાબી દેવામાં આવ્યો છે અને અનેક મોટા પ્રમાણમાં
આ જે છે પાવડર છે અને ઘણી બધી જે દવાઓ છે એ દવાને ફેંકી દેવાયેલી પડી જોવા મળી રહી છે. અને આ જે છે આયુષ્યમાન આરોગ્ય મંદિર નંબર 3 ની સામે જે ગંદકી પડી છે, ગંદકીમાં આ દવાનો જથ્થો ધરવાયેલો જોવા મળી રહ્યો છે. જો કે આ દવા ફેંકવા પાછળ કોનો આશય અને શું આશય છે તે હજી જાણી શકાયું નથી, પણ ચોક્કસ કહી શકાય કે આટલો મોટો દવાનો જથ્થો જે છે એ ફેંકી દેવો ખરેખર એ માનવતા હાનિ અને જે માનવતા માટે ઘણી ખૂબ દુઃખદની બાબત માની શકાય છે કે જે દવાઓ ગરીબ આદિવાસીનો મોઢે જેવી જે રોગીઓના કલ્યાણ માટે જે વાપરવી જોઈએ તેની જગ્યાએ ખાડો ખોદીને દાટવાનો જે હીન પ્રયાસ કર્યો છે, સરકારે આ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરવી જોઈએ. મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી. અમદાવાદ શહેરમાં રોડ રસ્તાના બિસ્માર હાલત અંગે વિરોધ. કોંગ્રેસ દ્વારા લાંભા વોર્ડ ખાતે કરાયો છે દેખાવ. હાથ પગ પર મલમપટ્ટી લગાવી નોંધાવ્યો છે વિરોધ. વિરોધમાં શહેર પ્રમુખ સહિત કોંગ્રેસના આગેવાનો જોડાયા. વિરોધ કરતા કોંગ્રેસના કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી. રસ્તામાં ખાડાઓ એટલે સુધી કોઈ લોકોના જીવ પણ ગયા અને લોકોની જે રોજિંદી જિંદગી છે તે ડિસ્ટર્બ થઈ ગઈ. અને તમામ વર્ગના લોકો આજે લાંબા વિસ્તાર હોય, સરખેજ હોય કે સાબરમતી હોય કે નવરંગપુરા હોય કે ઓડવ હોય, દરેક જગ્યાએ કોઈ પણ વિસ્તાર બાકાત નથી રહ્યો. તો એને માટે આખા શહેરમાં અમદાવાદ કોંગ્રેસે કોલ આપ્યો છે અને અમે વોર્ડે વોર્ડે આ વિરોધ કરી રહ્યા છે કે આ જે પ્રી મોન્સૂન પ્લાનની ફેલિયર છે, એટલે કરોડો રૂપિયા ખર્ચાય છે, છતાં પણ જે રોડની બિસ્માર હાલત છે તમે જોઈ રહ્યા છો કે લોકોને કેવી ઈજાઓ થાય છે અને મૃત્યુ સુધી ભેટવું પડે છે. તો એના માટે અમે લોકો આ વિરોધ કર્યો છે. અને સમાચારમાં હવે વાત ગંભીરા જેવા કેટલા બ્રિજ. સુરેન્દ્રનગર કચ્છ હાઈવે પર દુધરેજ નર્મદા કેનાલ પર આવેલ પુલ જર્જરિત અને બિસ્માર બનતા જાણે દુર્ઘટનાને આમંત્રણ આપી રહ્યો હોય તેવી સ્થિતિમાં છે. આ પુલ પર અગાઉ 4 થી 5 વાર ગાબડા પડવાની ઘટના બની છે, ત્યારે તંત્ર માત્ર થીગડા મારી સમારકામ કરી સંતોષ માની રહ્યું છે. ત્યારે પાદરા પુલ દુર્ઘટના જેવી કોઈ ગંભીર ઘટના ન બને તે પહેલા આ પુલનું નવીનીકરણ કરવામાં આવે તેવી લોકોની માંગ છે. ત્યારે અત્યારે હાલ જે વડોદરામાં જે પરિસ્થિતિ થઈ એવી પરિસ્થિતિ અહીંયા પણ થાય એવી છે ને અહીંયા તો મોટી કેનાલ છે, નેશનલ હાઈવે ની મોટી કેનાલ છે. જો આમાં આવી દુર્ઘટના થશે તો અસંખ્ય માણસો તણાઈ જાય છે, અસંખ્ય મૃત્યુ પામશે. એટલે આ જે વહેલી તકે આ પુલનું પણ જે વહેલી તકે ડિમોલેશન કરે અથવા એનું સમારકામ કરવામાં નહીં આવે તો કોઈ મોટી જાનહાની થશે એની તંત્ર રાહ જોઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે. અને આ પુલ ઉપર કોઈ સરકાર આનો નિર્ણય લાવતા નથી, એટલે આ પુલ ગમે ત્યાં પડી જવામાં છે. આનો નિર્ણય લાવો ને મોટી જાનહાની કારણ બનશે. સુરેન્દ્રનગર શહેરને કચ્છ સાથે જોડતા મુખ્ય હાઈવે પર નર્મદા કેનાલ પર આવેલ બ્રિજમાં છેલ્લા 1.5 વર્ષમાં 4 વખતથી વધુ વખત ગાબડા પડી ચૂક્યા છે. આ બ્રિજની હાલત છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે. ખાસ કરીને જે પ્રોટેક્શન વોલ છે બ્રિજ પરની બંને તરફની પ્રોટેક્શન વોલ છે, એ બંને પ્રોટેક્શન વોલ છે એ અત્યંત જર્જરિત હાલતમાં છે. આ બ્રિજ પર ગમે ત્યારે દુર્ઘટના સર્જાય તેવી શક્યતા છે. તેમ છતાં તંત્ર દ્વારા માત્ર અને માત્ર થીગડા મારી અને જે છે કામ ચલાવવામાં આવી રહ્યું છે. તંત્ર જાણે કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોતી હોય તેવું લાગી રહ્યું છે. આપ ટીવી પરના દ્રશ્યોમાં જોઈ શકો છો કે હાલમાં પણ બ્રિજ પર મસ્ત મોટા ખાડાઓ જોવા મળે છે. અહીંયા આ બ્રિજ પરથી દરરોજના અંદાજે સુરેન્દ્રનગરથી કચ્છ તરફ જતા અને આવતા હજારો વાહનો છે પસાર થઈ રહ્યા છે. તેમ છતાં તંત્રની આંખો હજુ સુધી કેમ નથી ઉગડતી? તંત્ર હજુ પણ જે વડોદરાના પાદરાના જે બ્રિજની દુર્ઘટના બની તેવા કોઈ દુર્ઘટનાની રાહ જોતું હોય તેવું લાગી રહ્યું છે. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર. જૂનાગઢ જિલ્લાના વંથલી અને શાપુરને જોડતો 40 વર્ષ જૂનો પુલ અતિ જર્જરિત બન્યો છે. અનેકવાર રજૂઆત કરવા છતાં પુલનું સમારકામ કરવામાં નથી આવ્યું, જેને કારણે સવાલો ઉઠ્યા છે કે શું તંત્ર વડોદરામાં બનેલી દુર્ઘટનાની રાહ જુએ છે? કાળવા નદી પર બનાવેલ પુલ અતિ જર્જરિત હાલતમાં છે. પૂરના સમયે પાણી ફરી વળતા શાપુર સંપર્ક વિહોણું બને છે. લોકોની માંગ છે કે આ પુલની જગ્યાએ થોડો ઊંચો પુલ બનાવવામાં આવે, જેથી ચોમાસામાં સ્થિતિ બગડે નહીં. જોકે પાછલા 3 વર્ષથી પુલ માટે રજૂઆત કરવામાં આવી છે, છતાં તંત્ર ધ્યાન નથી આપતું. આ પુલ છે એ સાવ જર્જરિત થઈ ગયો છે, જૂનો થઈ ગયો છે અને નીચેથી ખીલાસડી દેખાય છે અને પોળા કરે છે. મોટા હેવી વાહનો આવે તો આખો પુલ ધ્રુજે છે. તો એ પુલને સરકારને અમે એવી અનેકવાર રજૂઆત કરી છે. આ બાબતે મેં તંત્રને 22, 23માં, 24માં અને 25માં 3 વખત અરજી કરી છે, છતાં કોઈ આ બાબતે દરકાર લીધી નથી. તંત્ર કદાચ વડોદરાની દુર્ઘટનાને રિપીટ કરવા જોવા માગતી હોય કે શું છે, કે એવો બનાવ બનશે ત્યારે આ બધું બનશે કે શું છે, એના માટે અમે ચિંતિત છીએ. ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખને લઈને કવાયત તેજ છે. પ્રમુખના નામને લઈને દિલ્હીમાં મંથન. ગુજરાત કોંગ્રેસના નેતાઓ દિલ્હીમાં. ગુજરાત કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધીને મળ્યા. રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં બેઠક.
પૂર્વ પ્રમુખ અને પૂર્વ વિપક્ષ નેતાઓ પણ હાજર. અમિત ચાવડા, પરેશ ધાનાણી, શૈલેષ પરમાર સહિત નેતાઓ દિલ્હીમાં છે. કોણ બનશે ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખ? કોંગ્રેસ કોને જવાબદારી સોંપે છે? હાઈકમાન્ડ કોને જવાબદારી સોંપે છે? તેના પર સૌ કોઈની નજર છે. આ દ્રશ્યો દિલ્હીથી અમે આપને બતાવી રહ્યા છીએ. આજે ગુરુવાર અને ગુરુ પૂર્ણિમાનો અનોખો સંયોગ. આજે અષાઢી શુક્લ પક્ષની પૂર્ણિમા એટલે ગુરુ પૂર્ણિમા. મહર્ષિ વેદવ્યાસજીના જન્મોત્સવને ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવાની પરંપરા છે. મહર્ષિ વેદવ્યાસજી 4 વેદોના રચયિતા છે. ગુરુ પૂર્ણિમાએ વિષ્ણુ ભગવાનની પૂજાનો પણ અનેરો મહત્વ છે. આજના દિવસે ગુરુની આરાધનાની વિશેષ મહિમા હોય છે, જેને લઈને મંદિરો, આશ્રમોમાં સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી. અમદાવાદમાં વહેલી સવારથી ભક્તો જગન્નાથ મંદિરે દર્શન કરવા પહોંચ્યા, તો પાવાગઢ ખાતે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. પૂનમના દર્શન માટે આસ્થાભેર વર્ષોથી માતાજીના દર્શનાર્થે આવતા હોય છે અને આજે ધુમ્મસવાળા વાતાવરણમાં ભક્તોએ મંગળા આરતીના દર્શન કર્યા. આ તરફ ઊંઝામાં ઉમિયાધામમાં પણ વહેલી સવારથી ભક્તોની ભીડ જોવા મળી. તો દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા ભક્તો લાંબી કતારોમાં જોવા મળ્યા. ઉપરાંત ગોમતી નદીમાં હજારોની સંખ્યામાં ભાવિકોએ સ્નાન કરી ધન્યતા અનુભવી. તો તમામ દ્રશ્યો જે છે તે સ્પષ્ટ કરી રહ્યા છે કે કેટલો ઉત્સાહ જે છે તે ગુજરાતની જનતામાં જોવા મળી રહ્યો છે. પછી તે અમદાવાદ હોય, પાવાગઢ હોય, ઊંઝા હોય કે કોઈ અન્ય સ્થળ. વધુ તાજા સમાચાર માટે અમારી વેબસાઇટ www.gujarati.news18.com ની મુલાકાત લો. અમારી ન્યૂઝ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બાજુમાં આપેલો QR કોડ સ્કેન કરો.